जय स्वामीनारायण। हर हर महादेव। कृष्णाय वासुदेवाय हे परमात्मा ने प्रणतः कृष्णाय गोविंदाय नमो नमः। तो आज 6 है मम्मी, आज की तारीख आज 22 तारीख आज 22 तारीख અને સન્ડે છે આજે। મમ્મી મારું દૂધ બનાવે છે, આપણે દેખાડી તમારે આ મમ્મી મારું દૂધ બનાવે છે। અહીંયા બેઠી આ મમ્મી હે મમ્મી સ્મેલ સુંગીને કંઈક આવે મસ્ત। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય। જય નવમી માતા। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। આજે છે રવિવાર અને છે તારીખ 22। તો વેદુભાઈનું આપણે દૂધ કરીએ છીએ અને વેદુભાઈનું શું કરી રહ્યા છે જો વેદુ, ગુડ મોર્નિંગ। હર હર મહાદેવ ચાલો કરે છો તે બોલો, હર હર મહાદેવ। વેદુભાઈ અમારો ચાલુ કરો છો પણ હર હર મહાદેવ નહીં બોલતા। ક્યાં મંદિરમાં નહીં, ઘરમાં બી બોલવાનું હોય હર હર મહાદેવ। ચમચીથી કર્યા વગર થોડું ગરમ છો વેદુ, સાંભળ્યું? ઠંડુ થવા દેજે પછી પીજે। ઓય થાય તો એ ઉભી રે થાય ધીરે ધીરે। ક્યાં થાય? આ થતું શું એટલે તે હલાવજો। મમ્મી છે આ દૂધ છે। ચલો ચલો સુપરબેન પી લો, ચલો। ઠંડુ થઈ ગયો પછી ઠંડુ ના ભાવે, થોડું નહીં શીખું ગરમ હોય તો દૂધ ભાવે। તો બીજું જો ગરમ છે મસ્ત ટેસ્ટ આવે। આ તો પી લો, ચલો। ડબલ ચોકલેટ ફ્લેવર। ઓકે, જોડે મોબાઈલ નહીં, મોબાઈલ વગર પીવાનું મેં ચા પીવાનું જ છું ફટાફટ। મોબાઈલ વગર પીવે તો જ પ્રોટીન મળે, એમ ના મળે। જોડે મોબાઈલ લઈને પીવાનું જો હે મોબાઈલ લઈને ના પડી ને એટલે જો ભાઈ અમારા પપ્પા ના આવવા દે, જે કરવું એ કર, બરોબર? ગેમિંગ દૂધમાં લઈ દીધું। ઓકે। લઈ આ વેદુના જૂના ફોટા ને એની જે નાનપણમાં જે મસ્તી કરેલા વિડીયો હતા જયમી ના પેલો એ જોઈ લેજો। આમાં વેદુભાઈ ગરબા ગાતો, પાછળ જયમી નામ કઈ બેઠું, પાછળ જયમી અહીંયા ઊભો હોય। હવે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ, પછી હું મારું કામ કરું, રસોડું બધું બરોબર। તો તડકાએ પહેલાં બહાર હું વાસણ ધોઈ કાઢું અને વેદુભાઈને ભૂખ લાગી છે ને તો શું ખાધું આપણે પહેલાં? તારા પપ્પા શું લાવ્યા? સમોસા નહોતા, બ્રેડ પકોડા। બ્રેડ પકોડા એમાં વેદુભાઈ 2 ખાઈને ગયા છે બ્રેડ પકોડા, તો બી ભૂખ લાગી અમારા વેદુભાઈને। તાકાત નહીં છે ને મને, ખબર પડી? તું મને ઊંચો મને તેડવામાં છે ને તું પેલો થઈ ગયો છે મને, બરોબર? તારું નીકળી ગયું, મને ના કહે વાત કરે છે જો ઉચકી નહીં આપતો એટલે અંદર લેટ્રિન ના થઈ જાય, ધ્યાન રાખજો। કશું નહીં, એ તો ઉતારવાનું છે, એ તો પેટ। તો ચલો, શું ખાઈ રહ્યા છે? ગોળી એસિડિટીની દવા અંદર એસિડિટી ખાધા પહેલા અંદર એસિડિટી અંદર હશે કંઈક। જાણ જો આવું કરે રાખશે આખો દિવસ, હેલ્પ નહીં કરાવ મમ્મી। ચાલ હું વાસણ ધોઈને લૂસીને આપું, હેલ્પ કરું તો આ તું ગોઠવી કરજો, ઓકે?
ઓકે પપ્પા તમે ગોઠવી કાઢી. પપ્પા શું કામ ગોઠવા તારા હેલ્પ વેકેશનમાં શું કરવાનું આખો દિવસ ટીવી જોવાનું ગાઈઝ તો મમ્મીને થોડી હેલ્પ કરાવી તને પડે મોબાઈલ છોકરી ના હોય તો મોબાઈલ જોવાનું? છોકરો હેલ્પ કરાવવાનો ના કરાવો તો મોબાઈલ પછી જોવાનું મોબાઈલ. એને બધું મોબાઈલ આ જોવો હે. મોબાઈલ હું જોતી જ નહીં હું હા, જોતી અત્યારે કામમાં જ છું હું મારા હાથમાં મોબાઈલ હું જોયું ને તો ગઈ. બ્લોગ બનાવવા માટે મોબાઈલ લીધો છે જોઈ ને બરોબર નહીં આવા. તો વેદુબેન મોબાઈલ આલીએ ને આપણે બ્લોગ બનાવવા તો એ એનું છે ને ગેમનો વિડીયો ગેમનું બધી બ્લોગ ચાલુ કરી દેશે અને એવું બધું કરી દેશે યુટ્યુબ ચાલુ કરી દેશે પણ બ્લોગ નહીં બનાવવા અમારા વેદુભાઈ ચલો થારી બારી કાઢો હેડો જો નહીં કાઢો ચલો થારી ને બધું કર એ જમવાનું આજે જમવાનું છે ને ધરાવવાનું 2 દિવસ 2-3 ધરાવવાનું ના કાલ મંડેથી બરોબર ઓકે જો નાની કોબીજનું શાક પડ્યું છે પણ તને નહીં ભાવતું તારા પપ્પાએ નહીં ભાવતું એટલે તારા પપ્પાએ એમ કીધું આજે એકલા દાળ ભાત બનાવી દે તો મેં દાળ ભાતના રોટલી બનાવી છે બરોબર ઓકે છાશ પડી છે છાશ પીવાની હશે ને માર ખાય જો આવું કરે છે આંગળી મચેડી કાઢી મારી એક્સરસાઇઝ કરતો હતો પ્લીઝ અમે હું ચા મૂકીને ઉપર આવી હતી 4:30 વાગે વેદુબેન ચા જોતી એટલે ચા મૂકી આલી પછી અહીંયા બહાર કપડાં મેં સૂક્યા હતા તો કપડાં લેવાઈ હતી ને પછી અહીંયા ઉપર પોતું ને બધું માર્યું મંદિરમાં ખાલી નહીં માર્યું અંદર બીજા બધા પોતું મારી દીધું પોતું મારી દીધું પંખા આપણે બંધ કરી દઈએ જો આ પંખો બી ચાલુ છે એટલે અહીંયા બધા પોતું મારી દીધું ચોખ્ખું કરી દીધું બહાર બી ચોખ્ખું કરી દીધું ઝાડમાં પાણી બી છાંટી દીધું મસ્ત મજાનું જો સુકાઈ દીધું પાણી વાળી છાંટી આ બધું સાફ કરવા પોતું કરવાના હતા જો પરસેવાથી આમ લટપટ થઈ ગયા છે હવે નીચે જઈએ થોડા કપડાં બદલીએ બરોબર ઓલવેઝ આપણે ઉપરનું પોતું થઈ ગયું છે તો હવે કપડાં બપડા વાળી લઈએ આપણે અને ચલો કપડાં વાળી મેં ટોયલેટ બોયલેટ સાફ કર્યું અને હવે રવિ ઉપર આવ્યા ટોયલેટ જવા અંદર પાણી વેચો લા જો અમારે કેવું પડે આવ એટલે બતાવું જો આ ઉપર છે ને હું કામ કરતી હતી ને તો બગાડવા હેડે આવ્યો મારું પોતું અહીંયા ધજા લગાવી છે કેમ કે અહીંયા આગળ હનુમાન દાદાનું મંદિર છે એટલે રામનવમી આવશે અને હનુમાન જયંતિ આવશે ને એટલે અહીંયા ધજાઓ દેખાશે અમે લોકો જઈ રહ્યા છે અંદર સાથે આટો મારવા આજે રવિવાર છે એ જયમીના ઘરે આવ્યા છે અને વેદુભાઈ સાંજે અહીંયા રમવા આવી ગયા હતા બોલો જયમીનભાઈ જય સ્વામિનારાયણ અને આ જો તારક મહેતા જોઈ રહ્યા છે પણ આવી ગયું એ મોબાઈલ તું આને કંઈક બનાવવું જયમીન આને મોબાઈલ ના આપ્યો મનાઈ છે મોબાઈલની મનાઈ છે આના તો અમે હિરલબેનના ઘરે આવ્યા છે એ તો ભાઈ અહીંયા ઊભા કયો કઈ બાજુ ચલાવે કઈ તો છે ને આટલા તો ચલાવે હા તો ચલાવે ઓકે ખેંચાય છે માપના ખેંચાય છે માપના ખેંચાય છે પગ માપના ખેંચાય નહીં ખેંચાતા મોબાઈલ અત્યારથી નહીં હાલવાનો તે પેલો સાદો ફોન છે ને એમાં કાર્ડ નાખીને આપી દેવાનો હેલા સેમસંગ વાળો હા હા બોલો દરવાજો
દરવાજો ખોલો ઘરે. जो आज्ञा मेरी मालिक અમે લોકો तो हुकुम मेरे आका બહાર ગયા હતા. બહારથી પછી વેદુને હીરથી અને ઘરેથી લઈને આવ્યા. ત્યાં થોડી વાર ये બેસ્યા હતા. गुलाम आपकी सेवा में व्यस्त है હાજી રે મોબાઈલ નાનો એવો એ તો ઘરમાં પડ્યો છે. નાનો પડ્યો છે. નોકિયા લઈ સાદો હા. નોકિયા લઈ कुछ हुआ है આવી ગયા અમે ઘરમાં. મારા સ્કૂલમાં પેલો ભાઈબંધ મારા ટ્યુશનમાં એક ભાઈબંધ આવે ને હા મોહિત સિંહ હા પેલો બેડમિન્ટન વાળો હમ. 14 નંબર ચાર એક અંડર 13 માં હમ. એની જોડે આટલું નાનું નોકિયાનો ફોન સેમસંગ એ તો આપણે હું તો વેદુભાઈએ પીઝા મંગાવ્યા છે. વેદુભાઈ કે એમને બહાર ના લઈ ગયા તો કઈ નહીં પણ પીઝા ખવડાવો હે. સવારનો કહેતો તો બહાર લઈ જાઓ બહાર લઈ જાઓ હે રવિ. તો એના પપ્પાને બે જણા મંગાવ્યું છે. खाओ ખાઓ તમે બે જણા. તો પીઝા ખાય છે બે જણા હજુ તમે ખોલી દો બરોબર. કયું પનીર વાળું આર્યું નહીં ભાવતી એને હેલા આ નહીં ભાવતી એને એર્યું નહીં ભાવતી એને. તો એક આ છે અને પીઝા બે જણા ખાય છે. આપણે રીલ્સ મૂકી રહ્યા છીએ અંદર. તો મસ્ત પિક્ચર ચાલી રહ્યું છે ગુજરાતી પિક્ચર જોઈ રહ્યા છે કોમેડી અમે અને લોકો એમનો નાસ્તો કરી રહ્યા છે. કેમ છો દર્શક મિત્રો તો આજના બ્લોગમાં તમને મજા આવી હશે. ક્યાંય ગયા નથી રવિવારે. ક્યાંય ગયા નથી પણ ઘેર બેઠા બેઠા એન્જોય કરાવ્યું ને કરાવ્યું ના કરાવ્યું તો પછી પીઝા ખવડાવ્યા પકોડી ખવડાવી ફરવા લઈ ગયો બહાર એ તો આટલામાં આટો મારવા લઈ ગયા. મારે લઈ ગયો ને હા પગ હારનો તો તોય લઈ ગયો ને હા. પછી ગર્લફ્રેન્ડના ઘેર મલાવા લઈ ગયો એ તો વેદુ ગયો તો એટલે હા તો પછી અને પછી સાંજે મેં તને પિક્ચરે બતાવ્યું સેવા ભાવી બરાબર. તો આ સાથે હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ. ફરીથી મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ ઉપર રવિ પટેલ ફેમિલી બ્લોગ. અને એ બધા સપોર્ટ આપતા રહો. બ્લોગ જોવો છે પણ લાઈક કરતા લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરો જેથી અમારી ચેનલ થોડી આગળ વધે. અત્યારે આવડી છે પછી આવડી થાય. તમારા બધાના ઓકે સપોર્ટથી. ત્યાં સુધી મળીએ. બાય બાય. ગુડ નાઇટ બાય બાય.